ખોડદા સાંગાની તાલુકા પંચાયતની ચૂંટણી પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ થઈ તે અંગેની માહિતી આપણે ખોડદા સાંગાની તાલુકા ભાજપના મહામંત્રી કિશોરસિંહ જાડેજા જણાવશે. આજરોજ કોટડા સાંગાણી મુકામે કોટડા તાલુકા પંચાયતના સ્થાનિક પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની યોજવાની હોય ત્યારે બિનહરીફ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ અને આ વર્ષે ઐતિહાસિક સીટો સાથે ભારતીય જનતા પાર્ટીએ તાલુકામાં લીડ આપી છે. ત્યારે પ્રમુખ તરીકે કામિનીબા જાડેજા અને ઉપપ્રમુખ તરીકે દીપ્તિબેન પડારિયાની બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે. એ નિમણૂકને અમે સૌ આવકારીએ છીએ. એવો લોકોના સુખાકારીના કામ કરે, તાલુકાના વિકાસને નવી ગતિએ લઈ જાય એવી શુભેચ્છા સાથે અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. આપણી સાથે ખોડદા સાંગાણી તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જતીનભાઈ સિદ્ધપરા પણ જણાવશે. જે આ પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ છે, જે વિકાસના મુદ્દા જે અધૂરા છે પૂરા કરવાના અને નવી જે યોજનાનો લાભ તાલુકાને મળે તે માટે આજરોજ જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના સંદર્ભમાં તાલુકા પંચાયત ખાતે ગઈકાલે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં અમારા પ્રમુખ અને ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટીના કામિનીબા રવિરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે દીપ્તિબેન ભાવેશભાઈ પડારિયા બંનેની બિનહરીફ વરણી થઈ છે. બંને અમારા બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજું, ભારતીય જનતા પાર્ટીને કોટડા સાંગાણી તાલુકાની ખૂબ બહુમતીથી અમે 12 સીટો જીતા છીએ અને આપના માધ્યમથી હું કહેવા માગું છું કોટડા સાંગાણી તાલુકાની જનતાને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વતી સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજું, જ્યારે ભારતીય જનતા પાર્ટીનો અમારો કાર્યકર્તા જો રાજનીતિ કરતો હોય તો વિકાસના મુદ્દા ઉપર રાજનીતિ કરે છે. અમારા પ્રમુખ ઉપપ્રમુખ અને અમારી જે બોડી છે, ગયા 5 વર્ષની અંદર જેવા વિકાસનો કામ કર્યા છે એથી પણ અમે ડબલ ગતિએ વિકાસના કામો કોટડા સાંગાણીની અંદર જે કામો બાકી છે એ અમે પરિપૂર્ણ કરશું. જ્યાં તાલુકામાં બહુમતી તમારી ભારતીય જનતા પાર્ટીની આવેલ છે, જે વિકાસના મુદ્દા છેવાડાના માણસ સુધી જે અંગેની યોજનાનો શું? યોજનાની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ નીચે દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવાડાના માનવી સુધી અને અંત્યોદયની ભાવનાથી છેવાડાના લોકો સુધી યોજનાઓ પહોંચી છે. અને જે વિકાસના કામો બાકી છે, રોડ રસ્તા હોય, કોઈ પાણીનો પ્રશ્ન હોય, નાના મોટા બીજા લોકોના સુખાકારીના કોઈ પ્રશ્ન હોય તો એ અમે આવનારા દિવસોની અંદર જે કોઈ કામ બાકી છે અમે પરિપૂર્ણ કરશું. આમાં ખોડદા સાંગાણી તાલુકામાં 340 અરજી 100 ચોરસ વાટના પ્લોટની ફરી છે પેન્ટિંગ, એના માટે નવું ગામતળ જે તે ગ્રામ પંચાયતને આપવાનું હોય તેના માટે શું આગામી સમયની અંદર અમારું હજી આજે પ્રમુખ ઉપપ્રમુખની પ્રથમ કારોબારી બેઠક મળી. આવનારા સમયની અંદર અમે આ જે 340 પેન્ડિંગ અરજીઓ છે એનું અમે બધા સાથે મળી અને નિકાલ કરવાનો પ્રયત્ન કરશો. ખોડદા સાંગાણી તાલુકા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવેલ, જે વિકાસના મુદ્દા આવતા દિવસોમાં કરવામાં છેવાડા માનવ સુધી મળી શકે તેવી બાંધરી આપવામાં આવેલ. ખોડદા સાંગાણી સલીમ પતાણી, અબતબ.